હું જાડેજાની દીકરી છું. મારા ભાઈએ મારા વર આરે મારે લવ મેરેજની વેર રાખીને એને છરા વડે હુમલો કર્યો છે. કોણે હુમલો કર્યો છે? મારા ભાઈએ. જાડેજા હાર્દિકસિંહ, મયુરસિંહ, આપા અને છાલા 4 જણા છે. નમસ્કાર, જય ભારત. પ્રેમ લગ્નને લઈને જ્યારે આજે આખો ભારત અને આખું વિશ્વ જે છે તે વિજ્ઞાન અને વિકાસની વાતો કરતું હોય, ત્યારે પ્રેમ લગ્નને લઈને ભારત અને ગુજરાત શું વિચારે છે તે જાણવું હોય તો આયે દિન આવતી ખબરો પર થોડું ધ્યાન રાખજો. આવી જ એક ખબર આજની આવી છે, ભાવનગરથી આવી છે. ગઈકાલે ઘટના બની હતી અને આ ઘટના જ્યાં બની છે તે પણ ખૂબ મહત્ત્વની છે, કારણ કે ભાજપના મહિલા મોરચાના જે મંત્રી છે તેમના દીકરાના લગ્નમાં આખા લગ્નની વચ્ચોવચ્ચ આ ઘટના બની છે. સરા જાહેર બની છે, જાહેર માર્ગ પર બની છે અને પ્રેમ લગ્નનો કિસ્સો છે, જેમાં તમે સૌથી પહેલાં આગળ એક વિડીયો જોયો જ છે, જેમાં એક બહેન જેમના પતિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જાડેજાની દીકરી છું એવું કહ્યું આ બેન, જેમનું નામ છે વીણાબા જાડેજા હતું, જે હવે વીણા મેર તરીકે તેમનું નામ પોતાને બતાવે છે અને તેમના પતિ ઉપર હુમલો કરવામાં આવ્યો. હુમલાનું કારણ ખૂબ સાફ છે, કારણ કે તેમના 6 મહિના પહેલાં પ્રેમ લગ્ન થયા હતા અને ત્યારબાદ તેનો ભાઈ હાર્દિકસિંહ જાડેજા, જે તેમનો ભાઈ છે, જે મહિલા છે વીણાબેન તેમનો, અને તેમના ભાઈએ તેના સાથીઓ સાથે મળીને સરા જાહેર તેના જે સંબંધમાં બનેવી થાય છે, જીજા થાય છે તેવા વ્યક્તિ ઉપર હુમલો કર્યો છે. અને ત્યારબાદ આખી ઘટના બની હતી, હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. ને ત્યારબાદ આખી ઘટના શું છે તે જેમના લગ્ન હતા, એટલે કે મહિલા મોરચાના જે મંત્રી છે અત્યારે, તેમના જે જ્યાં લગ્ન હતા તેમણે શું કહ્યું તે સાંભળીએ. શારદાબેન રામજીભાઈ સોલંકી, ભાવનગર શહેર મહિલા મોરચાની મંત્રી છું અને આજ મારા દીકરાના મેરેજ હતા. મારા દીકરાના મેરેજની અંદર મારા ભાઈ સગ્ગા ભત્રીજાની ઉપર એના હગ્ગા હાળાએ છરી મારીને ઘા કર્યો છે. ડીજે ચાલુ હતું, અમે જે ડીજે જે જગ્યાએ ચાલુ હતું ને એમાં 100 મીટરની જ આગળ 100 જ મીટરની અંદર એને છરીના ઘા કરી અને એને પાડી દીધો છે. એટલે આવું વસ્તુ એને દાજ રાખી 6 મહિના પહેલાં એની બેન સાથે મારા ભાઈના ભત્રીજાએ લવ મેરેજ કરેલા છે. તો ભાઈ અત્યાર સુધી તું ક્યાં કૂતરા મીંદરાની જેમ ગોતતો તો મરદ હતો તો લગ્નમાં જ કેમ બગાડ્યું? અત્યારે તાર સામે આવવું હતું ને. અત્યાર સુધી 6 મહિના કેમ નહોતું કાંઈ આવ્યું? અમારા ઘરે લગ્ન હતા ત્યારે જ તે બગાડ્યું. મારા ભત્રીજાને કાંઈ થશે ને તો એની સંપૂર્ણ જવાબદારી હાર્દિકસિંહ, ઝાલમસિંહ જાડેજાની રહેશે. અને એક મયુરસિંહ ગોહિલ, એક આપા અને બીજો કોણ છે ચોથો? ઝાલા. એનું નામ નથી આવડતું પણ ઝાલા છે. આ 4ની જવાબદારી. 4 મારા ભાઈના ઘરે CCTVમાં ભાગ્યા છે. 2 ગાડી લઈને, 2 4 વ્હીલ લઈને આવ્યા હતા. બે ટુ વ્હીલર લઈને આવ્યા હતા. એક એક્ટિવા ને એક હોન્ડા. એમાં એક્ટિવા નૈયા પડ્યું છે, હોન્ડા પડ્યું છે અને એક્ટિવા લઈને વૈયા ગયા છે. અને એ CCTVમાં રેકોર્ડ થયેલું છે જ તે મારા સગા ફઈના ઘરે. બરોબર. જેમના પતિ ઉપર હુમલો થયો છે તેવા વીણાબેન જાડેજાએ પોતાના જ ભાઈ ઉપર, સગા ભાઈ ઉપર આરોપ લગાવ્યા છે અને રડતા રડતા જે રીતે તેઓ કહી રહ્યા હતા ને જેના તેમણે નામ આપ્યા તે નામની પણ તે પણ જાણી લઈએ કે કોના કોના નામ તેમણે આપ્યા હતા. મેં વીણાબેન રાજદીપભાઈ છે. મેં લવ મેરેજ કર્યા છે રાજદીપભાઈ આરે. હું જાડેજાની દીકરી છું. મારા ભાઈએ મારા વર આરે મારે લવ મેરેજની વેર રાખીને એને છરા વડે હુમલો કર્યો છે. કોણે હુમલો કર્યો છે? મારા ભાઈએ. જાડેજા હાર્દિકસિંહ, મયુરસિંહ, આપા અને છાલા 4 જણા છે. આપનું નામ આખું બોલો. 6 મહિના. અત્યારે કેટલા જણા હતા મારવામાં? 4 જણા. તો હવે દર્શક મિત્રો, તમે આખો મામલો સમજી જ ગયા છો કે પ્રેમ લગ્નનો મામલો હતો ને 6 મહિના સુધી આ દીકરી જે હતા તેમના ભાઈએ કંઈ કર્યું નહીં, પણ જ્યારે વેર લેવાનો આખો સમય આવ્યો, પાકો સમય લાગ્યો, ત્યારે તેમણે વેર વાળ્યું. તેમના મિત્રો સાથે મળીને તેમણે હુમલો કર્યો હતો અને આ હુમલામાં અત્યારે જે વ્યક્તિ છે તે ઘાયલ થયા છે. સાથે સાથે અત્યારે પોલીસ પણ જે છે તે કડક કાર્યવાહી કરી રહી છે. આગળ અમે સમાચાર આપતા રહીશું. પણ આ એક વધુ કિસ્સો હતો પ્રેમ લગ્નનો, જેને લઈને ગુજરાતમાં અવારનવાર જે રીતે વિરોધ થતો રહ્યો છે તેમાં અત્યારે પોલીસ ઉપર પણ સવાલ ઉઠાવાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને સાથે સમાજની પણ વિચારધારા શું હોય તે પણ લાગી રહ્યું છે. આ મામલે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.